વલસાડમાં મેઘરાજાએ માત્ર વરસાદ વરસાવ્યો નથી, વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે અને આ કસોટીમાં નેશનલ હાઈવે 48 જાણે નિષ્ફળ સાબિત થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કરોડોના ખર્ચે તૈયાર થયેલો અને દરરોજ લાખો રૂપિયાનો ટોલ વસૂલતો હાઈવે પ્રથમ વરસાદમાં જ ખાડાઓના હાઈવેમાં ફેરવાઈ ગયો છે। વાઘલ ગધરાથી ઉમરગામ સુધીના પટ્ટામાં રસ્તાની હાલત એવી છે કે વાહન ચાલકો માટે મુસાફરી જોખમભરી બની ગઈ છે। એક તરફ નવા રોડ અને નવા ઓવરબ્રિજના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ વરસાદના થોડા જ કલાકમાં રસ્તો બેહાલ થઈ ગયો છે। કે વરસાદ પડ્યો, નો ડાઉટ વરસાદ વધારે પડ્યો, પણ હજુ 10 જ દિવસ બ્રિજને ચાલુ થયા છે, પીળું ફળિયાવાળા બ્રિજને, ને તો આટલો મોટો ખાડો, તો એવું તો કેવું ભ્રષ્ટાચાર કે ખાલી 10 જ દિવસમાં એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થઈ ગયું। ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર નેશનલ હાઈવે 48 પર એટલા બધા ખાડા પડ્યા છે કે જેની કોઈ સીમા નથી। જગ્યા જગ્યા પર ટ્રાફિક જામ થયું છે અને બીજું તો અત્યારે જે 1 મહિનાની અંદર આ લોકોએ રોડ બ્લોક કરી અને જે રોડ બનાવ્યો છે એ રોડની અંદર શું મટીરિયલ વાપર્યું છે ખબર નથી પડતી, પણ પહેલી જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે અને એટલા બધા ખાડા પડ્યા છે। ખાડાના કારણે અકસ્માતો થાય છે, અકસ્માતના કારણે કોઈની પણ જાનહાની થશે, કોઈ જવાબદારી કોની? જો વલસાડની સ્થિતિની વાત કરું તમને રસ્તાઓની, તો એવું નથી, સિમેન્ટના રસ્તા બન્યા પણ છે ને સારા પણ છે, ઓવરબ્રિજ બન્યો છે, એ ઐતિહાસિક ઓવરબ્રિજ છે, એના અમે વખાણ કરતા છે, પણ 24 કલાકના વરસાદના અંદર જો હાઈવે ઓથોરિટીના રસ્તા, હમણાં બનેલા રસ્તા જે તૂટી જતા હોય ને એમાં ખાડા પડી જતા હોય, અને ગયા વર્ષે બી તમે જોયું કેટલા અકસ્માત થયા, કેટલા લોકોની જાન આહુતિ ગઈ, પણ આ સરકાર એના પર કોઈ જાતનું ધ્યાન